Okay, friends, once again, welcome back and very good morning to everybody. આપણે 15 ચેપ્ટર ડિસ્કસ કરી રહ્યા છીએ અને ચેપ્ટર નંબર 15 ની અંદર છેલ્લે આપણે ક્વેશ્ચન નંબર 10 સુધી એટલે કે તરંગ લંબાઈ, તરંગ સંખ્યા, તરંગ સદિશ વગેરે ડિસ્કસ કર્યું હતું. Am I right, friends? Yes or no? Yes, sir. Okay. ક્વેશ્ચન નંબર 11 ધનેક્સ દિશામાં 1 થી 10 પ્રશ્નમાં મેં તમને કદાચ વાત કરી હશે કે જે 9મો પ્રશ્ન છે એમાં તરંગની તીવ્રતા વાળો ટોપિક 2 માર્ક્સમાં આવી શકે એવું છે. બાકીના ક્વેશ્ચન્સ તમારે એઝ અ એમસીક્યુ એસક્યુ તમારે તૈયાર કરવા જોઈએ. યસ ઓર નો? હા. ક્વેશ્ચન નંબર 11 2 માર્ક્સમાં તૈયાર કરવાનો છે. ક્વેશ્ચન એવો છે કે ધનેક્સ દિશામાં પ્રસરતા પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ લખો અને તેના જુદા જુદા સ્વરૂપોની ચર્ચા કરો. આજનું લેક્ચર આ ચેપ્ટર માટે ખૂબ જ મહત્વનું લેક્ચર છે. મોટાભાગના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે આજના લેક્ચરમાં ડિસ્કસ કરવાના છે. શું મિત્રો તમારા મોબાઈલની સ્ક્રીનમાં ક્વેશ્ચન નંબર તમને 11 દેખાઈ રહ્યો છે? યસ ઓર નો? હા, સર. પૂછો. ધનેક્સ દિશામાં પ્રસરતા પ્રગામી એટલે સતત આગળ વધતા હોય તેવા અને હાર્મોનિક નો મતલબ જેમાં કણો શું કરતા હોય? હા, ગતિ કરતા હોય. તો ધનેક્સ દિશામાં પ્રસરતા પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ ચલો કોઈને યાદ છે? છે કોઈને યાદ? પ્રારંભિક કળ આપણે શૂન્ય લઈ લઈએ છીએ તો y બરાબર kx - ઓમેગા t યાદ છે? હા. ચલો ઓમેગા ના બદલે હું શું લખી શકું મિત્રો? T. 2π/t. અને k બરાબર શું લખાય મિત્રો? તરંગ સદિશ છે. હા, 2π/λ નવી ભૌતિક રાશિ હતી તરંગ સદિશ 2π/λ. k ના બદલે આપણે લખીશું 2π/λ × x. ઓમેગા ના બદલે 2π/t લખી શકાય મિત્રો ઇન્ટુ સ્મોલ t. હા. એટલે a sin 2π કોમન x/λ minus t/T. તો આપણને ધનેક્સ દિશામાં પ્રસરતા પ્રગામી હાર્મોનિક તરંગનું સ્વરૂપ નંબર 1 મળ્યું. આ મુખ્ય સૂત્ર છે, આ સ્વરૂપ નંબર 1. હજી આગળ વધીએ આપણે. ચલો y બરાબર a sin 2π કોમન છે. હવે મિત્રો હું છે ને આમાંથી લેમ્બડા કોમન લઈ લઉં છું, છેદમાંથી લેમ્બડા બહાર કાઢું છું. તો અહીંયા ખાલી x રહેશે અને માઇનસ વિચારો શું થાય? આ જે બીજું પદ છે એમાં લેમ્બડા વડે ગુણીને લેમ્બડા વડે ભાગી નાખો. લેમ્બડા વડે બીજા પદમાં આ જે પદ છે ને એમાં લેમ્બડા વડે ગુણીને ભાગી નાખો તો લેમ્બડા ભગાયેલો લેમ્બડા છેદમાંથી લેમ્બડા કોમન આવી ગયો તો લેમ્બડા t upon t T/T. કેપિટલ T આવું લખી શકાય. હા.
પણ મિત્રો 1/t તો શું છે? F. f. આવૃત્તિ. તો t into f લેમ્ડા લખી શકું મિત્રો? હા. હવે હું છે ને આની પછીની થિયરીમાં સાબિત કરી આપીશ કે f into લેમ્ડા તો તરંગ વેગ ઝડપ થશે, તરંગની ઝડપ, એવું સાબિત કરી આપીશ. f લેમ્ડા તો વેગ છે એ આની પછીની થિયરીમાં સાબિત કરી આપીશ. તમારે કેમેસ્ટ્રીમાં કદાચ આવતું હશે c બરાબર f લેમ્ડા. આવે છે? સર તમારો અવાજ બહુ કપાય છે. કેમેસ્ટ્રીમાં આવે છે અવાજ હવે બરાબર? અવાજ બરાબર આવે છે હવે? હજી થોડો કપાય છે. અહીંયાથી તો બરાબર લાગે છે. કપાઈ જાય અવાજ? હવે આવે છે અવાજ? જુઓ તો બરાબર. હા હવે આવે છે. Okay. Is it okay now? Audible now? અવાજ આવે છે? યસ સર. Yes, sir. કેમેસ્ટ્રીમાં આવે છે તમારે c બરાબર f લેમ્ડા? હા સર આવે છે, પણ f ની જગ્યાએ mu. હા, એટલે એ તો સિમ્બોલ આવૃત્તિનો મ્યુ લખતા હશે કેમેસ્ટ્રીમાં, ઠીક છે? આમ તો ફિઝિક્સમાં પણ આવૃત્તિ માટેનો સિમ્બોલ મ્યુ જ હોય છે, ફિઝિક્સમાં પણ. પેલું આપણને કન્ફ્યુઝન ના થાય ને એટલે આપણે f લખીએ છીએ, વેગ સાથે કન્ફ્યુઝન ના થાય ને એટલા માટે, ઠીક છે? હા સર. હા સર. તો અહીંયા x - vt લખાય. ઠીક છે? હા. તો આપણને આ તરંગ સ્વરૂપનું એક બીજું સ્વરૂપ મળ્યું વેગના સંદર્ભમાં, ઠીક છે? હા. ચલો વળી પાછું આ જે સમીકરણ છે એમાંથી a sin 2π, હવે t કોમન લઈ લો. તો t કોમન લઈ લઈએ Tx upon lambda minus t. તો x t બાય લેમ્ડા માઇનસ ટી આવું થશે મિત્રો. હા. a sin 2π બાય t, 2π 1/t ના બદલે f લખી નાખું તો ચાલશે મિત્રો? હા. અને અહીંયા આગળ t ના બદલે 1 એટલે x upon લેમ્ડા into f લખી શકાય. હા. પણ આ તો શું છે, લેમ્ડા f તો પાછું શું કહેવાય? વેગ v. વેગ. તો આ સ્વરૂપ આ રીતે પણ લખી શકાય કે x બાય v માઇનસ ટી, ઠીક છે? તો આ વિવિધ સ્વરૂપ નંબર 3 થયું. તો આ તરંગ સમીકરણના અલગ અલગ સ્વરૂપો લખી શકીએ આપણે, ઠીક છે? હા. એટલે આ પ્રશ્ન 2 માર્ક્સમાં તમારે તૈયાર કરવાનો. તરંગ સમીકરણ અને તેના વિવિધ સ્વરૂપો આપણે શીખ્યા, ઠીક છે? ચલો ક્વેશ્ચન નંબર 12. આ પણ 2 માર્ક્સમાં તૈયાર કરવાનો. તરંગ ઝડપ નું સૂત્ર તારવો. મિત્રો મને એ જણાવો કે ઝડપ એટલે શું થાય? અંતર છેદમાં સમય. અંતર છેદમાં સમય. ઓકે, હવે વિચારો મિત્રો કે અહીંયા આગળ એક કણ છે, એક દોલન પતાવે તો આવતકાળ જેટલો સમય પસાર થાય, હા કે ના? હા. હા. પણ જ્યારે આ કણનું એક દોલન પતશે તો માધ્યમમાં એક તરંગ પેદા થશે. હા. એટલે કેટલું અંતર કપાશે મિત્રો? આ તરંગે કેટલું અંતર કાપ્યું હશે? તરંગ લંબાઈ જેટલું, હા કે ના? તો એવું કહી શકાય કે આવર્તકાળ
જેટલા સમયમાં તરંગ લંબાઈ જેટલું અંતર કાપે છે. અર્થાત જો સમય તરીકે આવતકાળ લેવામાં આવે તો કપાતું અંતર તરીકે તરંગ લંબાઈ થશે. તો ઝડપ ઇઝ ઇક્વલ્સ ટુ અંતર ભાગ્યા સમયમાં જો સમય તરીકે આવતકાળ લઉં તો અંતર તરીકે લેમ્ડા થશે. તો તરંગ ઝડપ લેમ્ડા બાય ટી, પણ 1/t તો બધું શું છે? f. તો મિત્રો આમ સાબિત થાય છે, કેમિસ્ટ્રીમાં તમે મ્યુ લેમ્ડા લખતા છો તરંગ ઝડપ માટે, તો આજે પહેલી વાર ખબર પડી કે તરંગ ઝડપ ઇઝ ઇક્વલ્સ ટુ એફ લેમ્ડા ક્યાંથી આવ્યું. ઠીક છે. હવે સમીકરણને 2π વડે ગુણતા અને ભાગતા. તો v બરાબર 2π f લેમ્ડા અપોન 2π આવું લખાશે. ચલો, તો આ લેમ્ડા ને અંશમાંથી છેદના છેદમાં મોકલી શકાશે. હવે 2π f તો શું છે અંશમાં? ઓમેગા. 2π બાય લેમ્ડા તો શું છે? કોણીય તરંગ સંખ્યા. હા, કોણીય તરંગ સંખ્યા અથવા તો એને શું કહેવાય? એને કોણીય તરંગ સંખ્યા પણ કહી શકાય, અથવા બીજું શું કહી શકાય? તરંગ સદિશ. કોણીય તરંગ સંખ્યા અથવા એને કહી શકાય તરંગ સદિશ. તો મિત્રો આપણને ખબર પડી કે ઝડપનું એક બીજું સૂત્ર પણ છે, ઓમેગા બાય કે. તો v બરાબર f લેમ્ડા પણ લખી શકાય અને ઓમેગા બાય કે પણ લખી શકાય. ઠીક છે. તો આ શેનું સૂત્ર મળ્યું આપણને? તરંગ ઝડપ. તો આ તરંગ ઝડપનું સૂત્ર મળ્યું. ઠીક છે. મિત્રો જો ધ્યાનથી સમજો વસ્તુને, તરંગ પ્રસરણની ઘટનામાં ભાગ લેતા કણનો કંપ વિસ્તાર, કણનો આવર્તકાળ અને આવૃત્તિ એ જ જો આપણને ખબર છે કે જ્યારે માધ્યમમાંથી તરંગ પસાર થાય ત્યારે માધ્યમના કણો શું કરતા હોય છે? દોલન. તો એ દોલનોનો કંપ વિસ્તાર, દોલનોનો આવર્તકાળ અને દોલનોની આવૃત્તિ એ જ તરંગનો કંપ વિસ્તાર, તરંગનો આવર્તકાળ અને તરંગની આવૃત્તિ છે. એટલે કણના દોલનોનો આવર્તકાળ ઇઝ ઇક્વલ્સ ટુ તરંગનો આવર્તકાળ, કણના દોલનોની આવૃત્તિ તો તરંગની આવૃત્તિ, કણના દોલનોનો કંપ વિસ્તાર તો તરંગોનો કંપ વિસ્તાર. પરંતુ દોલનોની ઝડપ અને તરંગ ઝડપ અલગ વસ્તુ છે. ઠીક છે. દોલનોની ઝડપ કઈ રીતે મળે મિત્રો? કોઈ કહેશે કણના દોલનોની ઝડપ શોધવી હોય કોઈ પણ જગ્યાએ, તો આપણે જે સ્થાનાંતર છે ને કણનું, એ sin kx માઇનસ ઓમેગા ટી. તો આનું જો વિકલન તમે કરો ને dy બાય dt, સમય સાપેક્ષે આ સ્થાનાંતરનું વિકલન કરો તો આ તમને શું મળશે મિત્રો? આ શું મળશે બોલો? આનું સમયની સાપેક્ષે દોલન કરતા કણની ઝડપ મળશે. સમજમાં આવી મિત્રો? એટલે વિકલન કરવાથી તમને કણની ઝડપ મળશે. અને તરંગ ઝડપ કઈ રીતે મળે મિત્રો? તરંગ ઝડપ કઈ રીતે મળશે? શોધ્યું ને આપણે, ઉપર શોધ્યું ને, v બરાબર f લેમ્ડા અથવા v બરાબર ઓમેગા બાય કે. ઠીક છે. તો એ v બરાબર
એફ લેમ્ડા અથવા વી બરાબર ઓમેગા બાય કે તો તરંગ ઝડપ છે, પણ કણના દોલનોની ઝડપ પૂછી હોય, કણના દોલનોના કોઈ પણ તબક્કે ઝડપ પૂછી હોય તો એફ લેમ્ડા કે ઓમેગા બાય કે ના આવે. એના માટે શું આવશે મિત્રો? સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવાનું. વિકલન. શું લખ્યું જો કે ભાઈ કણનો કંપ વિસ્તાર, દોલનનો કંપ વિસ્તાર, કણનો આવર્તકાળ, દોલનનો આવર્તકાળ, કણની આવૃત્તિ એ તરંગની આવૃત્તિ, પરંતુ દોલન કરતા કણનો વેગ અને તરંગ વેગ અલગ અલગ છે. એ ખ્યાલ આવી ગયો મિત્રો આ વાક્ય? બીજી વાત, જુદા જુદા માધ્યમમાં તરંગની ઝડપ અલગ અલગ હોય છે. મિત્રો માધ્યમ બદલાવવામાં આવે તો યાદ રાખજો ઝડપ બદલાઈ જાય છે, પણ આવૃત્તિ બદલાતી નથી. તરંગની આવૃત્તિ માધ્યમ સાથે બદલાતી નથી, પણ ઝડપ બદલાઈ જાય તો ભાઈ જખ મારીને કોને બદલાવવું પડશે? આવૃત્તિ તો તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ને તો આવૃત્તિ ના બદલાય, આવૃત્તિ ના બદલાય, પણ ઝડપ બદલાતી હોય છે. તો પછી તરંગ ઝડપ બદલાય તો કોને બદલાવવું પડશે? તો પછી લેમ્ડા. તો યાદ રાખજો મિત્રો, આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે, એટલે ઉદ્ગમ બદલાય ને તો જ આવૃત્તિ બદલાય. આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે, ઉદ્ગમ બદલાય તો આવૃત્તિ બદલી જાય. જ્યારે તરંગ લંબાઈ કઈ રીતે બદલાશે? એ માધ્યમનો ગુણધર્મ છે, એટલે કે માધ્યમ સાથે તરંગ લંબાઈ બદલાશે. ઠીક છે? એટલે આવૃત્તિ યાદ રાખજો મિત્રો, 12th માં પણ આવવાનું છે. તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો એની આવૃત્તિ ના બદલાય, પરંતુ એની તરંગ લંબાઈ બદલાય. આવૃત્તિ ક્યારે બદલાય? જ્યારે તમે એનો ઉદ્ગમ બદલો તો આવૃત્તિ બદલાય, અને માધ્યમ બદલો તો તરંગ લંબાઈ બદલાઈ જાય. ઠીક છે? ચલો મિત્રો, જ્યારે માધ્યમમાં તરંગો પ્રસરતા હોય ત્યારે કણો શું કરે મિત્રો? તરંગ પસાર થઈ જાય એટલે પોતાની મૂળ અવસ્થામાં પાછા આવવાનો પ્રયાસ. પરફેક્ટ. તરંગ પસાર થઈ જાય એટલે કણ પોતાની મૂળ અવસ્થામાં પાછો આવી જાય, પણ એ પોતાની મૂળ અવસ્થામાં પાછા આવવા માટે કયો ગુણધર્મ જવાબદાર હશે? મિત્રો બે પ્રકારના તરંગ સામાન્યતઃ હોય, યાંત્રિક અને બિનયાંત્રિક. બિનયાંત્રિક તરંગો એટલે વિદ્યુત ચુંબકીય તરંગો. પણ એ વિદ્યુત ચુંબકીય તરંગોનું સંપૂર્ણપણે ડિસ્કશન આપણે શેમાં કરવાનું છે? ચેપ્ટર 8 માં, 12મા ધોરણમાં ચેપ્ટર 8 માં. ઠીક છે? પણ આજે આપણે જે અહીંયા આગળ જે ડિસ્કશન કરવાનું છે માત્ર કોનું ડિસ્કશન કરવાનું છે? યાંત્રિક તરંગો. યાંત્રિક તરંગોનું જ ડિસ્કશન કરવાનું છે. તો જ્યારે માધ્યમમાં યાંત્રિક તરંગો પ્રસરતા હોય ત્યારે માધ્યમના બે ગુણધર્મ ખૂબ જ મહત્વના છે. તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણો દોલનો કરતા હોય છે, અને જ્યારે તરંગ પસાર થઈ જાય ત્યારે કણો પોતાના મૂળ સ્થાને પાછા આવે છે. તો મિત્રો, પોતાના મૂળ સ્થાને પાછું આવવું પડે તો આ માટે માધ્યમનો કયો ગુણધર્મ જવાબદાર છે? સ્થિતિસ્થાપકતા જવાબદાર છે. આ સમજ્યા? પહેલી વાત. બીજી વાત, માધ્યમમાં વિક્ષોભ આપતા કણ કેટલું સ્થાનાંતર કરશે
તેનો આધાર તેના જડત્વ પર રહેલો છે. જડત્વ એટલે એક રીતે દ્રવ્યમાન. એટલે ભારે કણ હોય તો વધારે ઊંચો તો વધારે કંપ વિસ્તાર ઊંચો ના હોય, કંપ વિસ્તાર ઓછો હોય. તમે સમજો છો? ભારે કણને તમે સ્થાનાંતર આપો તો એ ઓછો કંપ વિસ્તાર પ્રાપ્ત કરે. હલકો કણ હોય, એક દોરી સમજો, દોરી એક દોરી જાડી છે અને એક દોરી પતલી છે. એટલે એક માની લો કે એકદમ સાંકળ જેવી જાડી દોરી છે, તો એને તમે વિક્ષેપ આપો તો એમાં એનું કંપ વિસ્તાર ઓછો હોય, સ્થાનાંતર ઓછું થાય. પણ જો પતલી દોરીને તમે ઝટકો આપો તો શું થાય? ખાસો મોટો કંપ વિસ્તાર ઉત્પન્ન થાય. વિસ્તાર. હા. એટલે કણ કેટલું સ્થાનાંતર કરે તેનો આધાર કોના પર રહેલો છે? જેમને જોયા. જડત્વ પર. ઇન શોર્ટ, યાંત્રિક તરંગોના પ્રસરણ માટે બે ગુણધર્મો મહત્વના છે. કયા કયા બે ગુણધર્મો મહત્વના છે? જડત્વ અને સ્થિતિસ્થાપક. જડત્વ અને સ્થિતિસ્થાપકતા. જડત્વ અને સ્થિતિસ્થાપકતા. પણ મિત્રો, આપણને ખબર છે કે યાંત્રિક તરંગો બે ટાઈપના જ હોય છે. કયા કયા બે ટાઈપના હોઈ શકે યાંત્રિક તરંગો? બોલો, કયા કયા બે ટાઈપના યાંત્રિક તરંગો હોઈ શકે? લંબગત અને સંગત. લંબગત અને સંગત. તો મિત્રો, હવે છે ને આપણે લંબગત તરંગોની ઝડપનું સૂત્ર તારવીશું અને સંગત તરંગોની ઝડપનું સૂત્ર તારવીશું. પણ આપણને ખબર છે કે તરંગ ઝડપ ઉપર કયા કયા પેરામીટર્સ ભાગ ભજવે છે? બોલો, તરંગ ઝડપ ઉપર કયા કયા પેરામીટર્સ ભાગ ભજવે છે? બોલો. આવૃત્તિ અને તરંગ. આવૃત્તિ અને તરંગ લંબાઈ. નહીં. એટલે હમણાં તો વાત કરીએ આપણે માધ્યમના કયા કયા ગુણધર્મો ભાગ ભજવે છે તરંગ પર, તરંગ પ્રસરણમાં? સ્થિતિસ્થાપકતા અને સ્થાપકતા. જડત્વ. હા, સ્થિતિસ્થાપકતા અને જડત્વ, આ બે ગુણધર્મ પર ઝડપ આધારિત છે. યસ ઓર નો? Yes, sir. હવે આપણે સૌથી પહેલા દોરી જેવા ઘન માધ્યમમાં પ્રસરતા લંબગત તરંગોની વાત કરીશું. પણ મિત્રો, તમને જાણો છો કે લંબગત તરંગ જ્યારે માધ્યમમાં પ્રસરતા હોય ત્યારે આકાર બદલાતો હોય. યાદ છે? હા, ગર્ત અને શૂન્ય થાય. હા, અને એવા સંજોગ અને આકાર પ્રતિબળ ને આકાર વિકૃતિ તો માત્ર કયા માધ્યમમાં શક્ય બની શકે? ઘન માધ્યમ. ઘન માધ્યમમાં છે. ઘન માધ્યમ. તો એ તો માત્ર ઘન માધ્યમમાં જ શક્ય હોય છે. હા કે ના? હા. તો હવે દોરી જેવા ઘન માધ્યમમાં પ્રસરતા લંબગત તરંગોની ઝડપ પ્રયોગો દર્શાવે છે કે બે બાબત પર આધારિત છે. પ્રયોગો દર્શાવે છે કે દોરી જેવા ઘન માધ્યમમાં પ્રસરતા લંબગત તરંગો દોરીના તણાવ બળ અને રેખીય ઘનતા, આ બે બાબત પર આધારિત છે. એટલે ધારીશું. ચલો, ક્વેશ્ચન ખૂબ જ અગત્યનો પૂછાઈ ગયો. પારિમાણિક વિશ્લેષણની મદદથી તણાવવાળી દોરીમાં પ્રસરતા લંબગત તરંગના વેગનું સૂત્ર તારવો. પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને દોરી જેવા માધ્યમમાં પ્રસરતા લંબગત તરંગોની ઝડપનું સૂત્ર તારવો. તો મિત્રો, પ્રયોગો દર્શાવે છે કે દોરી જેવા ઘન માધ્યમમાં પ્રસરતા લંબગત તરંગોની ઝડપ બે બાબત પર આધારિત છે: તણાવ બળ અને રેખીય ઘનતા. રેખીય ઘનતા એટલે શું? તો કે ભાઈ, એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાનને રેખીય ઘનતા કહેવાય. ઠીક છે હા. મિત્રો? આ તણાવ બળ કયો ગુણધર્મ દર્શાવે છે? આ ટી એ કયા ગુણધર્મને સાથે સુસંગત છે? બળ, તણાવ બળ. હા, એટલે તણાવ બળ એટલે એક રીતે પુનઃસ્થાપક બળ છે. હા. એટલે કયો ગુણધર્મ રજૂ કરે છે? સ્થિતિસ્થાપક. તો સ્થિતિસ્થાપકતા. અને આ મ્યુ એટલે એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન આવ્યું, એટલે આ કયો ગુણધર્મ આવી ગયો? જડત્વ. 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 તો આવી ગયું મિત્રો, બંને ગુણધર્મ આવી ગયા. હા. હા સર. અને આ જડત્વ આપણે ધારણા કરીશું. આપણને
એવું માલુમ પડે છે પ્રયોગ પરથી કે તણાવ બળ પર આધારિત છે અને એ રેખીય ઘનતા પર આધારિત છે, પણ કેવી રીતે આધારિત છે ખબર નથી. એટલે આપણે ધારણા કરીશું કે ધારો કે એ તણાવ બળની a ઘાત અને રેખીય ઘનતાની b ઘાત પર આધારિત છે. તો ચેપ્ટર નંબર 2 યાદ આવે છે મિત્રો? ઠીક છે. હા હા સર. હા સર. પરિમાણ રહિત અચળાંક તથા a અને b બિલોંગ્સ ટુ હા. ચલો સ્ટેપ 1 પતી ગયું. હવે શું કરીશું મિત્રો? બધાના MLT મૂકવાનું. બંને બાજુ પારિમાણિક સૂત્ર મૂકીશું. તો m0 ઝડપ L1t-1 કે પરિમાણ રહિત તણાવ બળ બળ છે. બળનું પારિમાણિક સૂત્ર શું આવે મિત્રો? 112 એટલે m1 L1t - 2 અને રેખીય ઘનતા દ્રવ્યમાન ભાગ્યા લંબાઈ શું લખું? m1 L-1 t0. વેરી ગુડ. ની b ઘાત. ચલો હવે ઘાતાંક સરખાવી દઈએ. તો 0 બરાબર અહીંયા 0 આવશે. તો 0 બરાબર m1 a ઘાત m1 b ઘાત a પ્લસ b. ચલો અહીંયા l ની એક ઘાત છે તો a એક બરાબર - b a બરાબર માઇનસ બી a માઇનસ b. બસ બહુ થઈ ગયા. બે સમીકરણ ઇનફ છે. બે જે ચલ છે ને એટલે બે સમીકરણ ઇનફ છે. તો 1 બરાબર 2 એ લખી નખાય મિત્રો? a બરાબર 1/2 a બરાબર 1/2 કિંમત અહીંયા મૂકી દો તો b બરાબર શું આવશે મિત્રો? માઇનસ -1/2 થશે મિત્રો. હા તો હવે v બરાબર k t ની 1/2 ઘાત મ્યુ ની -1/2 ઘાત થશે. હા પણ સામાન્યતઃ કશું આપ્યું ના હોય તો k ની કિંમત કેટલી લેવાની આવે? 1. 1 1 અને મ્યુ ની -1/2 ઘાત એટલે છેદમાં 1/2 ઘાત થશે. હા તો આમ યાદ રાખજો મિત્રો, હવે તમને ગમે ત્યારે એવું આપ્યું હોય કે દોરીના માધ્યમમાં તરંગ પ્રસરે છે તો તરંગ ઝડપ = શું લખવાનું મિત્રો? √t/μ. √t/μ. સર હા બોલો. સર આમાં આપણે તણાવ બળ જે કીધું એનો સ્થિતિસ્થાપકતા સાથેનો સંબંધ તો સમજાઈ ગયો, બટ એટલે દોરીમાં તણાવ બળ ત્યારે કઈ રીતે લાગે? દોરીમાં તમે દોરીને તણાવમાં લાવશો તણાવ બળ લાગશે ને. તમે દોરી આમનામ હોય તો કોઈ દિવસ તરંગ ઉત્પન્ન ના થાય. તમે એને ઝટકો આપો એક સાઈડ થી પતંગ ચગાવો છો તો પતંગ ચગાવતી વખતે એક સાઈડ થી ફિક્સ કરી નાખી દોરીને, એટલે એ એવું કહી શકાય કે દોરીના એક છેડાને દિવાલ સાથે બાંધ્યો છે અને બીજા છેડાને પકડીને તમે ઝટકો આપો એટલે એ તણાવમાં આવી કહેવાય. એટલે આમનામ સામાન્ય સંજોગોમાં તરંગ ઉત્પન્ન જ ના થાય તણાવ બળ વગર. ખબર પડી? ઓકે બરાબર એવી રીતે. હા તો જ તણાવ હશે તો જ તરંગ ઉત્પન્ન થશે ને. હા સમજ્યા? હા ઓકે સર. તો આમ લંબગત તરંગોમાં v બરાબર સાબિત થયું કે √t/μ થશે. ઠીક છે. જ્યાં મ્યુ શું છે? રેખીય ઘનતા m/l. ઠીક છે, રેખીય ઘનતા કહેવાય. ચલો લંબગત તરંગોની અંદર લંબગત તરંગોની ઝડપ કેટલી હોય એનું સૂત્ર આપણને મળી ગયું. હવે આપણે શું કરીશું? સંગત તરંગ. હવે આપણને ખબર છે કે સંગત તરંગોમાં તો સંઘનન અને વિઘનન રચાય. એટલે આવા સંજોગોમાં દબાણમાં ફેરફાર થાય, કદ પ્રતિબળ ને કદ વિકૃતિ ઉત્પન્ન થાય. તો હવે કદ પ્રતિબળ ને કદ વિકૃતિ તો ઘન અને તરલ બધા જ પ્રકારના માધ્યમમાં શક્ય છે. હા કે ના? હા તો સંગત તરંગોનું પ્રસરણ તો આપણને ખબર છે કે બધા જ માધ્યમમાં શક્ય છે. તો સંગત તરંગ નું પ્રસરણ બધા જ માધ્યમમાં શક્ય છે એ આપણે જાણીએ છીએ. તો મિત્રો વળી પાછું હવે મારે સંગત તરંગોની ઝડપ મારે શોધવી છે. તો પ્રયોગો દર્શાવે છે કે પ્રયોગો એવું બતાવે છે કે સંગત તરંગો ની ઝડપ બે બાબત પર આધારિત છે.
પ્રયોગો પરથી એવું માલુમ પડે છે કે સંગત તરંગ એક તો સ્થિતિસ્થાપક અંક પર આધારિત છે અને બીજું માધ્યમની ઘનતા પર આધારિત છે. સ્થિતિસ્થાપક અંક અને ઘનતા પર આધારિત છે. હવે મિત્રો સ્થિતિસ્થાપક અંક કયો ગુણધર્મ રજૂ કરે છે? સ્થિતિસ્થાપક અંક એ કયા ગુણધર્મ સાથે સુસંગત થયું મિત્રો? સ્થિતિસ્થાપકતા. એ સ્થિતિસ્થાપકતા. અને ઘનતા એ કયા ગુણધર્મ સાથે સુસંગત થયું? જડત્વ. જડત્વ. તો વળી પાછું આ બંને ગુણધર્મ પિક્ચરમાં આવી ગયા. ઠીક છે. હા. સ્થિતિસ્થાપક અંક એટલે તમને ખ્યાલ છે ને શું? યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ, મોડ્યુલસ ઓફ shear રિજિડિટી modulus. વગેરે. હા. શીયર મોડ્યુલસ. તો હવે મિત્રો આપણે લંબગત તરંગોની ઝડપ તો પતી ગઈ. હવે આપણે શું કરીશું મિત્રો? સંગત તરંગની ઝડપ. સંગત તરંગોની ઝડપ. અને એમાં બે કિસ્સાઓ ભણાવવા પડશે. એમાં સંગત તરંગો ઘન માધ્યમમાં પણ હોઈ શકે અને પાછા તરલ તરલ માધ્યમમાં. માધ્યમમાં પણ હોય છે. તો એમાં શું ફરક પડે? એમાં શું ફરક પડે હમણાં ખ્યાલ આવશે. પણ પહેલા સૂત્ર તો સાબિત કરી દઈએ. ચલો, તો આપણને ખબર છે કે વી ચલે છે, શું આવશે? સ્થિતિસ્થાપક અંકની એ ઘાત ધોની બી. અને રોની બી ઘાત. બી. આ બે વસ્તુ ક્યાંથી આવી? તો એ તો પ્રયોગ પરથી આવી મિત્રો. એટલે એ સ્વીકારવાનું આપણે. તો વી બરાબર કે ઈની એ ઘાત રોની બી ઘાત કે પરિમાણ રહિત અને એ બી બિલોંગ્સ ટુ આર. ચલો હવે બંને બાજુ પારિમાણિક સૂત્રો મૂકીશું. વી ના બદલે શું આવશે? M0 L1 T minus. કે પરિમાણ રહિત. હવે સ્થિતિસ્થાપક અંક યાદ કરો. છે કોઈને યાદ? યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ, મોડ્યુલસ ઓફ રિજિડિટી નું પારિમાણિક સૂત્ર. પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. એટલે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. ચલો, વિકૃતિ તો પરિમાણ રહિત છે. તો પ્રતિબળનું જે હોય એ જ મોડ્યુલસ નું હોય. તો શું આવશે બોલો? M1 L1 T minus 2. L1 T minus. પ્રતિબળ એટલે બળ નથી લ્યા. પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ છે. દબાણ જેવું છે. M1 L minus 1 T minus 2. હા, બરાબર. ઠીક છે. અને ઘનતા એટલે m1 l minus 3t0 થશે. હા. ચલો હવે ઘાતાંક સરખાવી દઈએ. 0 બરાબર 1a 1b. A plus B 1 બરાબર minus A Minus minus -3 -3b. -3b. ઠીક છે. ચલો, તો 1 બરાબર -2b થશે. હા. તો b બરાબર -½ થશે. હા. હવે a પ્લસ b તો 0 છે. તો b ના બદલે -½ લખો તો a બરાબર શું થશે મિત્રો? half. +½ તો મિત્રો હવે આમ સમીકરણ નંબર 1 માં કિંમત મૂકી દઈએ. તો v બરાબર શું આવશે મિત્રો? કે સ્થિતિસ્થાપક અંકની હાફ ઘાત ઘનતાની -½ ઘાત થશે. હા. કે બરાબર 1 લઈ લો તો અંશમાં ઈની હાફ ઘાત અને છેદમાં રોની હાફ ઘાત એટલે તો રૂટ કહેવાય. તો સૂત્ર શું આવશે મિત્રો? √e/ρ. ઠીક છે. તો આના પરથી કહી શકાય કે સંગત તરંગોની ઝડપ √e/ρ થશે મિત્રો. હા કે ના? હા. મિત્રો પણ સંગત તરંગો માટે આપણને ખબર છે એના માટે બે શક્યતાઓ હોય. કઈ કઈ બે શક્યતાઓ હોય? ઘન અને તરલ. ઘન અને તરલ માં. હા. હવે જો સંગત તરંગો ઘન માધ્યમમાં પ્રસરતા હોય ને, જો સંગત તરંગો ઘન માધ્યમમાં પ્રસરતા હોય તો સ્થિતિસ્થાપક અંક તરીકે
જો સંગત તરંગો ઘન માધ્યમમાં પ્રસરતા હોય ને તો સ્થિતિસ્થાપક અંક તરીકે જો સ્થિતિસ્થાપક અંક 3 પ્રકારના હોય, યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ અને શિયર મોડ્યુલસ. પણ ઘન માધ્યમમાં છે ને જ્યારે સંગત તરંગો પ્રસરે ત્યારે લંબાઈના ફેરફાર થતા હોય છે. તો લંબાઈના ફેરફારને અનુરૂપ એટલે કે પ્રતાન પ્રતિબળ ને પ્રતાન વિકૃતિ ઉત્પન્ન થતી હોય. તો ઘન માધ્યમ માટે સ્થિતિસ્થાપક અંક તરીકે શું લખવાનું આવશે તો પછી young young modulus modulus. તો એવા સંજોગોમાં તરંગ ઝડપ શું બની જશે મિત્રો? root y by rho. root y by rho. y by rho. આ બધા જ સમીકરણને તમે f લેમ્ડા સાથે તો સરખાવી શકો. આ બધા જ સમીકરણને તમે f લેમ્ડા સાથે સરખાવી શકો કારણ કે તરંગ ઝડપનું સૂત્ર f લેમ્ડા તો છે જ પાછું. ઠીક છે. અને જો તરલ માધ્યમમાં પ્રસરતા હોય જેમ કે ધ્વનિ તરંગો, હવામાં પ્રસરતા ધ્વનિ તરંગો, તો જો તરલ માધ્યમમાં હોય તો આપણને ખબર છે કે તરલ માધ્યમમાં શું થવાનું છે મિત્રો? કદમાં ફેરફાર થાય, કદ વિકૃતિ ઉત્પન્ન થાય દબાણને કારણે. તો પછી મોડ્યુલસ તરીકે કે એટલે કે સ્થિતિસ્થાપક અંક તરીકે શું લેવું પડે? Bulk modulus. bulk modulus. હા, એટલે જો સંગત તરંગો તરલ માધ્યમમાં પ્રસરતા હોય તો સ્થિતિસ્થાપક અંક તરીકે બલ્ક મોડ્યુલસ લેવું પડે. અને એવા સંજોગોમાં હવે તરંગ ઝડપનું સૂત્ર શું બનશે મિત્રો? root b by રૂટ b બાય rho. રો થશે. શું મિત્રો આ તમને સમજ પડી અહીંયા સુધી? હા. આટલું સમજ્યા? હા હા સર. સર. ચલો હવે ન્યૂટન નામનો વૈજ્ઞાનિક હતો. એને એવું ધાર્યું, ન્યૂટન નામના વૈજ્ઞાનિકે એવું ધાર્યું કે હવા જેવા તરલ માધ્યમમાં પ્રસરતા ધ્વનિ તરંગોના પ્રસરણની ઘટના, હવાના માધ્યમમાં ધ્વનિ તરંગોના પ્રસરણની ઘટના એ સમતાપી પ્રક્રિયા છે. કારણ કે એને એવું લાગ્યું કે ધ્વનિ તરંગોના પ્રસરણ દરમિયાન તાપમાન બદલાતું નથી એવું એને લાગ્યું. એટલે એણે એવું વિચાર્યું કે હવા જેવા ઘન માધ્યમમાં ધ્વનિ તરંગોનું પ્રસરણ એ સમતાપી પ્રક્રિયા છે. તો હવે એ પ્રમાણે વિચારીએ તો ન્યૂટનની ધારણા, એણે એવી ધારણા કરી કે ધ્વનિ તરંગોની પ્રસરણની ઘટના કેવી છે? સમતાપી. સમતાપી સમતાપી. પ્રક્રિયા. સમતાપી છે. તો આવા સંજોગોમાં તો પછી સમતાપી પ્રક્રિયાનો બલ્ક મોડ્યુલસ લેવો પડે, લેવો જોઈએ. કયા સૂત્રમાં? v બરાબર તરલ માધ્યમમાં ધ્વનિ તરંગોની સંગત તરંગોની ઝડપનું સૂત્ર શું છે તરલ માધ્યમમાં? b બાય રો b છે. by rho. by rho. તો આમાં b તરીકે સમતાપી પ્રક્રિયાનો બલ્ક મોડ્યુલસ લેવો પડે. તો હવે આપણે સમતાપી પ્રક્રિયાનો બલ્ક મોડ્યુલસ શોધીએ. મિત્રો સમતાપી પ્રક્રિયા માટે આપણને ખબર છે કે pv બરાબર અચલ. બંને બાજુ કદ પ્રત્યે વિકલન લઈએ તો અચળ પદનું વિકલન શું થશે મિત્રો? 0. 0. ગુણાકારનો નિયમ યાદ છે ને મિત્રો? પહેલું આમ નામ બીજાનું બીજા વિકલન. પદનું વિકલન. હા, v નું v ની સાપેક્ષે 1 થશે અને બીજું આમ નામ પહેલા પદનું વિકલન. ઠીક છે? હા. આ સમજમાં આવ્યું? p આમ નામ dv by dv એટલે 1 પ્લસ v આમ નામ dp by dv. ઠીક છે? હા. તો p બરાબર -v ઇન્ટુ dp by dv લખી શકાય મિત્રો? હા. તો માઇનસ હું dp ના બદલે ડેલ્ટા p વિચારજો અને છેદમાં dv by v લખી શકું? અંશના જે v છે ને એને છેદમાં મોકલ્યો, ચાલશે? ઇઝ ઇક્વલ્સ ટુ હા. ડાબી બાજુનું પર જમણી બાજુ લખ્યું, જમણી બાજુ ડાબી બાજુ, ચાલશે? હા. તો મિત્રો આ યાદ કરો, ડેલ્ટા p upon ડેલ્ટા v by v તો શું? તો bulk modulus. Bulk modulus. એ તો બલ્ક મોડ્યુલસ છે. તમને યાદ હોય તો કે ભાઈ ડેલ્ટા p upon ડેલ્ટા v by v આગળ માઇનસ તો બલ્ક મોડ્યુલસ હોય. તેથી આમ સાબિત થાય છે કે સમતાપી પ્રક્રિયાનો બલ્ક મોડ્યુલસ કોના જેટલો હોય?
દબાણ જેટલો હોય, ઠીક છે? હા તો ન્યૂટનની ધારણા સાથે ન્યૂટનની ધારણા સાથે ન્યૂટનની ધારણા સાથે ધ્વનિ તરંગોની ઝડપનું સૂત્ર ધ્વનિ તરંગોની ઝડપનું સૂત્ર શું આવશે મિત્રો? રૂટ પી બાય રો. root b by rho. રૂટ પી બાય રો. હવે એસટીપી પર દબાણ આપણને ખબર છે કે એક વાતાવરણ દબાણ હોય, હા કે ના? હા સર. ચલો દાખલા નંબર 4 શું લખ્યું છે કે પ્રમાણભૂત તાપમાને દબાણે ધ્વનિ તરંગોના વેગ મેળવો ન્યૂટનની ધારણા અનુસાર. ન્યૂટનની ધારણા અનુસાર. ચલો તો મિત્રો દબાણ તો આપણને ખબર છે કે એસટીપી એ શું આવશે? 1.013 10⁵ આવશે. યસ ઓર નો? હા હા ઘનતા ઇઝ ઇક્વલ્સ ટુ દળ ભાગ્યા કદ. તો એસટીપી એ 1 મોલ નું કદ કેટલું હોય? 22.4 લીટર. 4 લીટર. અને 1 મોલ નું દ્રવ્યમાન તો આપણને આપેલું જ છે. જો 1 મોલ હવાનું દ્રવ્યમાન તો આપણને આપેલું જ છે 29 10⁻³ ઠીક છે? કરો તો હા. કેલ્ક્યુલેટર થી 29 ડિવાઇડ બાય 22.4 કરો તો 29 ડિવાઇડ બાય 22.4 કરો મિત્રો. શું આવે છે? 1.2946 1.2946. હા એટલે 1.29 10⁻³ ઉડી જશે એટલે કેજી પ્રતિ મીટર ક્યુબ. ચલો ઘનતા મળી ગઈ. હવે ધ્વનિ તરંગોની ઝડપ ન્યૂટનની જે ધારણા હતી એ પ્રમાણે સાબિત કરીએ તો 1.013 ગુણ્યા 10⁻⁵ અને ભાગ્યા 1.29 કરો તો 1.013 ભાગ્યા 1.29 કરો તો શું આવે છે? 0.785. 0.785 785 ગુણ્યા 10⁵ થશે હા તો 7.85 10⁻² કરવી પડે તો જ રૂટ નીકળી શકે. થશે આવું? હા 7.85 નું રૂટ કાઢો તો શું આવે છે? 2.80 2.8. શું આવે છે? 2.8. 2.8 એટલે 2.80 બરાબર છે? હા કે ના? હા તો અહીંયા આવશે 2.80 ગુણ્યા 10⁻². 10⁻² ની બદલે 280 લખી નાખું. હા 280 પરંતુ મિત્રો પ્રોબ્લેમ થઈ ગયો. પરંતુ પ્રયોગો એવું દર્શાવે છે કે એસટીપી એ ધ્વનિ તરંગોની ઝડપ 332 મીટર પર સેકન્ડ છે. એટલે એનો મતલબ કે ન્યૂટનની ધારણા વડે જે આન્સર આવ્યો એ ફોટો છે ખોટો જ. એટલે ન્યૂટનમાં કંઈક ભૂલ. લોચો છે. ભૂલ. ન્યૂટનમાં નહીં, ન્યૂટન તો બરાબર જ છે. તો ન્યૂટનની ધારણામાં કંઈક લોચો છે. એટલે ન્યૂટનની ધારણામાં કંઈક લોચો છે. કારણ કે ખરેખર તો એસટીપી એ ધ્વનિ તરંગોની ઝડપ 332 મીટર પર સેકન્ડ મળે છે અને ન્યૂટનના ધારણા અનુસાર તો 280 આવ્યું. એટલે कुछ तो गड़बड़ है दया, कुछ तो गड़बड़ है. તો ગડબડ શોધી કોને ખબર તમને? એ ગડબડ શોધી લાપ્લાસે.
લાપ્લાસ નામના વૈજ્ઞાનિકે કીધું કે ન્યૂટન તો ખોટડો છે, ખોટું બધું શીખવાડે છે. તો ધ્વનિ તરંગોની ઝડપ માટે ન્યૂટનનું સૂત્ર આપણે તારવ્યું. એના સૂત્ર અનુસાર 279 પર 280 મળ્યું, જે ખોટું છે. પ્રાયોગિક રીતે 332 છે. એટલે કઈક ક્ષતિ છે. તો એ ક્ષતિ શું છે? તો એ લાપ્લાસે કીધું. લાપ્લાસે કીધું મિત્રો. તો લાપ્લાસે ન્યૂટનના સૂત્રમાં સુધારો કર્યો, એની ક્ષતિ દૂર કરી. સમજમાં આવે છે મિત્રો ટ્રેક કઈ તરફ જાય છે? તરલ માધ્યમ માટે ધ્વનિ તરંગોની ઝડપમાં ન્યૂટનની ધારણા. તો ધારણા શું હતી મિત્રો? સમતાપી પ્રક્રિયા. સમતાપી પ્રક્રિયાની. તો પછી એનો મતલબ કે સમતાપી બલ્ક મોડ્યુલસ લેવો પડે. E બરાબર અને સમતાપી પ્રક્રિયાનો બલ્ક મોડ્યુલસ શું મળ્યો મિત્રો? દબાણ પી જેટલો. તો સમતાપી બલ્ક મોડ્યુલસ લેવો પડે અને એ શું મળ્યું મિત્રો? દબાણ દબાણ P. મળ્યું. તો સમતાપી બલ્ક મોડ્યુલસ દબાણ મળ્યું. અને તેથી હવે સૂત્ર શું મળ્યું મિત્રો? રૂટી P by by rho. અને આ પ્રમાણે એસટીપી એ વિચાર્યું તો શું આન્સર આવ્યો? 280. 80 જે ખોટો છે. ખોટું છે. તો પછી કોણ આવ્યું મિત્રો? લાપ્લાસ. લાપ્લાસ પછી લાપ્લાસ આવ્યો. લાપની લાશ આવી. લાપ્લાસ નો સુધારો. તો એને સુધારો શું કર્યો ખબર મિત્રો? એને એવું કીધું કે ધ્વનિ તરંગોના પ્રસરણની ઘટના છે ને એ સમતાપી નથી. ધ્વનિ તરંગોના પ્રસરણની ઘટનામાં સંઘનન અને વિઘનન રચાય છે. જ્યાં સંઘનન રચાતું હોય છે ત્યાં તાપમાન વધે છે અને વિઘનન રચાય છે ત્યાં તાપમાન ઘટે છે. તમે જો અમારી સામે દેખો બધા, અને આમ મોઢા પર હાથ રાખીને બોલ 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 કરો તો આમ તમે સતત બોલતા રહેશો તો તમને ક્યારેક તાપમાન વધારે ક્યારેક ઓછું ફીલ થશે. જો તમે આમ હાથ મોઢા પર આમ આંગળી રાખી મોઢાની આગળ અને બોલ 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 કરો તો તમને ક્યારેક વધુ તાપમાન ફીલ થશે, ક્યારેક ઓછું તાપમાન ફીલ થશે. યસ ઓર નો? યસ સર. તો શું આ પ્રક્રિયા સમતાપી કહી શકાય? ના. ના કહેવાય. ના કહી શકાય. એટલે લાપ્લાસે કીધું કે આ પ્રક્રિયા સમતાપી નથી, પરંતુ સંઘનન અને વિઘનન રચાવાની પ્રક્રિયા એટલી ફાસ્ટ છે કે આ ધ્વનિ તરંગોની ઉષ્માનું વિખેરણ વાતાવરણમાં નહીં થઈ શકે. સંઘનનમાં તાપમાન વધવાને કારણે ઉષ્મા વધે પણ તરત જ તે વિઘનનમાં એ શોષાઈ જાય છે, પણ વાતાવરણમાં નહીં જાય. અર્થાત તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય થતો નથી. તો પછી આ પ્રક્રિયા કેવી બની જાય મિત્રો? સમોષ્મી સમોષ્મી. તો આ પ્રક્રિયા સમોષ્મી બની જાય. તો પછી કેવો બલ્ક મોડ્યુલસ લેવો પડે મિત્રો? સમોષ્મી પ્રક્રિયાનો પ્રક્રિયા બલ્ક માટેનો બલ્ક મોડ્યુલસ. મોડ્યુલ. તો હવે આપણે સમોષ્મી પ્રક્રિયાનો બલ્ક મોડ્યુલસ શોધીએ અને દેખીએ શું થાય છે. આયા બાદ સમજમાં મિત્રો ક્યાંથી ક્યાં જાય છે ખ્યાલ આવે છે? હા સર. તો લાપ્લાસે સુધારો કર્યો. એને એવું કીધું કે પ્રક્રિયા સમતાપી નહીં પરંતુ સમોષ્મી થાય છે. સમોષ્મી હોય. હવે સમોષ્મી પ્રક્રિયા માટે તો શું હોય? પીવી રેસ ટુ અચળ. ગામા બરાબર અચળ. યસ ઓર નો ફ્રેન્ડ્સ? હા. વળી પાછું બંને બાજુ કદ પ્રત્યે વિકલન લઈએ. મજા આવે છે ને મિત્રો? હા સર. અચળ પદનું વિકલન 0. ચલો પી બાર અને વી રેસ ટુ ગામા નું વિકલન કરો તો મિત્રો વી ની સાપેક્ષે ગામા આગળ ને v રેસ ટુ ગામા માં.
ઘાત આગળ, ઘાતમાં 1 નો ઘટાડો. ચલો પહેલું પદ આમ નામ, બીજાનું વિકલન. હવે બીજું આમ નામ અને DP પહેલાનું upon વિકલન ડીપી બાય ડીવી. ઠીક છે. હા તો ગામા પી અપોન ગામા પી વી રેસ ટુ ગામા અપોન વી લખી નાખો મિત્રો. હા હા -1 ઘાત એટલે છેદમાં 1 ઘાત કહી શકાય. હા તો મિત્રો વી રેસ ટુ ગામા કોમન અને કેન્સલ થઈ જશે. હા સર. તો હવે બાકી શું રહેશે જુઓ તો ગામા પી બાય વી બરાબર માઇનસ ડીપી બાય ડીવી લખું મિત્રો. ચાલશે જુઓ તો હા આ ગામા પી કેન્સલ. ઠીક છે. હા તો હવે આ ગામા પી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ વી ડીપી બાય ડીવી લખી શકાય. હા અર્થાત માઇનસ ડીપી અપોન ડીવી બાય વી લખી શકાય. હા હા પરંતુ આપણને ખબર છે કે માઇનસ ડીપી અપોન ડેલ્ટા વી બાય વી તો શું છે મિત્રો? બલ્ક મોડ્યુલસ. બલ્ક મોડ્યુલસ. એ તો બલ્ક મોડ્યુલસ છે. તો આમ સાબિત થાય છે કે સમોષ્મી પ્રક્રિયાનો બલ્ક મોડ્યુલસ શું થશે મિત્રો? ગામા પી. ગામા પી થશે. તો પછી હવે ઓલું ઝડપ જે સૂત્ર હતું ને રૂટ બી બાય રો, એમાં બી ના Root. બદલે શું આવશે મિત્રો? રૂટ ગામા ગામા પી પી અપોન રો. બાય રો. ગામા પી બાય રો આવશે. ઠીક છે મિત્રો. રૂટ પી બાય રો ની કિંમત તો આપણે ઓલરેડી શોધેલી જ છે. કેટલી મળી હતી આપણને? 280. 80. અને એને ગામા વડે ગુણી નાખીએ એટલે રૂટ ગામા વડે ગુણીએ તો ગામાની કિંમત હવા માટે તમને ખબર છે 1.41 થાય. હવાના માધ્યમ માટે હવામાં છે ને મોટા ભાગે છે ને દ્વિપરમાણિક વાયુ છે. 78% નાઇટ્રોજન, 11% ઓક્સિજન, એટલે 99% તો દ્વિપરમાણિક વાયુ જ છે. દ્વિપરમાણિક વાયુ માટે ગામાની કિંમત F+2/F કરો તો 1.4 આવે. યાદ છે? 7/5 આવે. હા તો આને ગુણ્યા રૂટ અને 1.41 હોય છે એક્ઝેક્ટ કહું તો કરો તો 1.41 નો રૂટ કાઢો તો એટલે 280 વડે ગુણો તો શું આવે છે? 1.41 નો રૂટ કાઢીને 280 332.48. 332 અપ્રોક્સિમેટલી આવી જાય છે મિત્રો. યસ ઓર નો? હા કે ના? જે પ્રાયોગિક મૂલ્ય સાથે સુસંગત છે. ઠીક છે. હા તો એનો મતલબ કે કોણ સાચો હતો? લાપ્લાસ. લાપ્લાસ સાચો. તો વળી પાછા ટેબલ પર આવી જઈએ મિત્રો. તમે છે ને મહેરબાની કરીને આજે ટેબલ બનાવ્યું છે ને, મેં અત્યારે આજે ચાર્ટ બનાવ્યો છે ને, એમાં એક સાથે 6 પ્રશ્નો તૈયાર થઈ જાય છે. અને એકદમ ખબર પડશે તમને કે લંબગત છે તો શું લેવાનું, સંગત છે તો શું લેવાનું. તમે ફરજિયાતપણે તમારા નોટ્સની સામે લખી નાખજો આ ચાર્ટ. એમાં 6 પ્રશ્ન એક સાથે તૈયાર થાય છે. ચલો સમોષ્મી બલ્ક મોડ્યુલસ શું આવશે મિત્રો? ગામા પી. તો પછી હવે ઝડપનું સૂત્ર શું આવશે? રૂટ ગામા ગામા પી પી બાય રો. અને એના વડે કેટલો આન્સર આવે છે? 332. જે સાચું છે. સાચું છે. તો શું મિત્રો તમને આ આખો ચાર્ટ સમજમાં આવ્યો? હા સર. તો આપણે ભણી રહ્યા છીએ યાંત્રિક તરંગો. યાંત્રિક તરંગો પણ 2 પ્રકારના હોઈ શકે, લંબગત અને સંગત. તો એ લંબગત અને સંગત તરંગોની ઝડપ વિશે આપણે સમગ્રપણે ચર્ચા કરી. તો આજના જેટલા ક્વેશ્ચન્સ છે બધા જ અગત્યના છે. બધા જ ક્વેશ્ચન 13મો ક્વેશ્ચન છે ને 13મો એ ખાલી એસક્યુ એમસીક્યુ માટે વિચારવો. 13મો પ્રશ્ન માત્ર એમસીક્યુ એસક્યુ માટે. બાકીના 11 થી શરૂ કરી અને 16 સુધીના 17 સુધીના બધા જ પ્રશ્નો 13મા ને બાદ કરતા 11 થી 17 બધા જ પ્રશ્નો તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તૈયાર કરવાના છે. ઠીક છે મિત્રો? તો આજનો સેશન અહીંયા આગળ આપણે ફિનિશ કરીએ છીએ. આપણે આજના લેક્ચરની અંદર ખૂબ જ અગત્યના પ્રશ્નોનું ડિસ્કશન કર્યું. બધા જ પ્રકારના તરંગો લંબગત હોય, સંગત હોય તો એની ઝડપ કઈ રીતે મળી શકે એની વાત આપણે કરી. કયા માધ્યમમાં શું ઝડપ હોય એનું સૂત્ર તારવ્યો. ઠીક છે? સર હા બોલો.
સર આજે ગામા છે સીવી બાય સીપી ને સીવી બાય સીવી નહીં, સીપી બાય સીવી ભાઈ. ગામા ખબર જ છે ને, સીપી બાય સીવી ઇઝ ઇક્વલ્સ ટુ મુક્તતાના અંશ પ્લસ 2 ડિવાઇડ બાય એફ. ઠીક છે. હા બરોબર. સમોષ્મી પ્રક્રિયામાં આવે જ ને ગામા. ઠીક છે. હા બરોબર. અને દ્વિપરમાણિક વાયુ હોય ને તો અહીંયા 5 આવે. દ્વિપરમાણિક વાયુ માટે 5 + 2 એટલે 7 ભાગ્યા 5 એટલે 1.4 થાય. સમજ્યા? હા બરોબર. વાતાવરણમાં મોટા ભાગે 99% દ્વિપરમાણિક વાયુ છે. 78% ઓક્સિજન, 78% નાઇટ્રોજન, 11% ઓક્સિજન, એટલે 99% તો દ્વિપરમાણિક વાયુ જ છે ને. 1% માં CO2 વગેરે વાયુ હોય એટલે એક્ઝેક્ટ 1.4 ના આવે. વાતાવરણ માટે 1.41 આવે ગામાનું. ઠીક છે. હા બરોબર. ચલો તો મિત્રો આજે ખૂબ જ મહત્વના ટોપિક ડિસ્કસ કર્યા છે. આ ચેપ્ટરની થિયરીઓ લગભગ પતી જવા ઉપર, તમારા સિલેબસમાં જે છે એ પ્રમાણે વિચારીએ તો પતી જવા ઉપર છે. તો આજનો સેશન મિત્રો અહીંયા આગળ આપણે ફિનિશ કરી રહ્યા છીએ. ઓકે, આજનો લેક્ચર ખૂબ જ મહત્વનો છે આ ચેપ્ટર માટે. તમારી હવે એક્ઝામ કઈ છે આ વીકમાં? હજુ કીધી નથી. લાસ્ટ વીકમાં કઈ એક્ઝામ દીધી? સ્ટાન્ડર્ડ 12 હતી. લાસ્ટમાં લાસ્ટ સ્ટાન્ડર્ડ વીકમાં 12. સ્ટાન્ડર્ડ 11. હા ચેપ્ટર 14 ની. ચલો કાલના લેક્ચરમાં તમને કહી દો એક્ઝામ કઈ છે. ઓકે બધી. ઓકે. હા સર. તો આજનો સેશન એન્ડ કરી રહ્યા છીએ મિત્રો. થેન્ક યુ. બાય સર. બાય બાય. બાય 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 બાય.